મારું નામ વિજય કોરાટ, રાજકોટ એપીએમસી વાઇસ ચેરમેન. અમે નવતર પ્રયોગ શાકભાજીના કચરામાંથી, એટલે કે વેસ્ટેજ શાકભાજી જે હોય છે એમાં શાકભાજી વિભાગમાં પુષ્કળ પ્રમાણમાં નીકળતું હોય છે. તો એનો નિકાલ કરવો એ ઘણી મુશ્કેલ બાબત હતી અને જ્યાં પણ એનો નિકાલ થતો ત્યાં આજુબાજુમાં ગંદકી અને દુર્ગંધ ફેલાતી. તો એના અનુસંધાને અમે બધા ડિરેક્ટરોએ વિચાર વિમર્શ કરી અને એક પ્લાન અમલમાં મૂક્યો કે વેસ્ટમાંથી બેસ્ટ કેવી રીતના બને. તો અમને જાણવા મળ્યું કે વડોદરા એપીએમસીમાં આ જ રીતના એક પ્લાન કાર્યરત છે. તો અમે ત્યાંની વિઝિટ કરી, એ પ્લાન જોયો અને પછી બધાએ મળીને નક્કી કર્યું કે આપણે પણ આ ટાઈપનો એક પ્લાન નાખીએ તો શાકભાજીનો નિકાલનો પણ પ્રશ્ન હલ થઈ જાય અને ખેડૂતોને સસ્તા ભાવે ઓર્ગેનિક ખાતર મળે. આ હિસાબે જે ખાતર ઓર્ગેનિક ખાતર માર્કેટમાં 50 રૂપિયાથી માંડીને 70 રૂપિયા મળે છે, એ જ ખાતર, એ જ ઓર્ગેનિક ખાતર અને એના કરતાં પણ સારી ક્વોલિટી, અમે લેબોરેટરીને એ બધું ચેક કર્યું, એમાં પણ એના કરતાં પણ માર્કેટમાં મળતા ખાતર કરતાં પણ સારી ક્વોલિટીની લેબોરેટરી અમને બતાવે છે. અને એ ખાતર અમે વેચાણ ચાલુ કર્યું છે અને એ વેચાણ અમે 10 રૂપિયા લૂઝમાં અને 15 રૂપિયા પેકિંગમાં એવી રીતના અહીંયા બેઠા જ અમે ખેડૂતોને ખાતર વેચી રહ્યા છીએ. આ તમે જે શેડ જોઈ રહ્યા છો એ શેડ અમે પહેલેથી જ મોટો બનાવ્યો છે અને અમને એવો ભરોસો છે કે આ ખાતર ધીમે ધીમે ખેડૂતો વાપરતા થશે એટલે આની ડિમાન્ડ વધવાની જ છે. આ ડિમાન્ડ વધશે એટલે જે અત્યારે મશીન કાર્યરત છે એની જગ્યાએ એની બાજુમાં જ અમે બીજું મશીન મૂકી આ સંપૂર્ણ પ્લાન્ટ હજી અમારી આમાં કેપેસિટી હજી વધારવાની, અમારી આ શેડ હજી પ્રમાણે બનાવ્યો છે. કેપેસિટી 2 ગણી કે 3 ગણી કરવી હોય તો અમે આમાં કરી શકીએ એમ છીએ.